મેં વટનો કટકો વાવ એવો એક લેખ લખ્યો. વટનો કટકો વાવ એવો એક મેં લેખ લખ્યો, જેની અંદર મેં વાવના લોકો કેવી મુશ્કેલીઓમાંથી પણ પોતાનો વટ કેવી રીતે જાળવી રાખે છે અને 1986-87 દુષ્કાળમાં એના લોકો કેવું કામ કર્યું એ લખ્યા પછી ઘણા બધા લોકોના ઘણા બધા ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો મળ્યા. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણા વિસ્તારની આપણે વાત કરતા હોઈએ અને રણછોડ પગીને યાદ ન કરીએ તો એવું ના બની શકે. તો સૌપ્રથમ તો સાધના સામાયિક ચાલે છે આપણા ગુજરાતની અંદર અને બહુ બહોળો એનો વાચક વર્ગ છે સાધના. બાપુ રણછોડ પગી જીવતા હતા ત્યારે એમને જીવંત વખતે પણ હું મળેલો અને અમારા GCRT માંથી સંજયભાઈ ત્રિવેદી સાહેબ આવેલા. ઇન્દ્રવદનભાઈ મળ્યા તો ઇન્દ્રવદનભાઈ કીધું કે આપણે પગી બાપુ વિશે લખવું છે રણછોડ પગી બાપુ. તો અમે એક દિવસ એ દિવસે અમે બાઇક વાપરતા, બાઇક લઈને ગયા ત્યાં લીંબાળા એમના ગામ અને એમના પરિવાર સાથે બેસીને મેં 2-4 કલાક સુધી ઘણી બધી વાતો કરી. એ વાતો રોમાંચકારી હતી અને એ રોમાંચકારી વાતો મેં બધી પછી મારી કલમથી ઉતારી એમની પાસે પેલી સાંભળી. ત્યારે મુદ્દા લખીને આવ્યા પછી ઘરે બેસી કમ્પ્યુટર ઉપર લખીને સાધનાની એ મુખ્ય કવર સ્ટોરી ઉપર છપાયેલો લેખ અને ખૂબ વિશાળ લોકોએ વાંચ્યો અને પગી બાપુ એ આપણું ઘરેણું છે. અને હમણાંના દિવસોમાં પગી બાપુ એક સુંદર ઘટના એ બની છે કે લીંબાળા ગામની જે પ્રાથમિક શાળા છે એનું નામ પગી બાપુના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આપણા બધા માટે આ ખૂબ ગર્વની વાત છે. એક સિવિલિયન માણસ અને એ વખતના ફિલ્ડ માર્શલ સામ માણેક સાથે હર્યા ફર્યા અને જમ્યા. આપણા માટે ખૂબ ગર્વની મોટી વાત છે. વિનંતી કરું છું કે જો તમારી પાસે કોઈ કળા હોય, સંગીતની હોય, રમત ગમતની હોય, તો એ કળાને તમે પ્રદર્શિત કરો. અને અત્યારે તો તમે વૈશ્વિક વ્યક્તિ છો. તમે અત્યારે વૈશ્વિક, તમે પોતે પણ વૈશ્વિક વ્યક્તિ છો કે તમારી પાસે કોઈ કળા હોય ને તમે એ રીતે શેર કરો. અને શેર કરવા માટે મસ્ત પ્લેટફોર્મ છે, ઘણા બધા પ્લેટફોર્મ કે ચલો મુળીશ્વર મહાદેવ જવું જોઈએ, કપિલેશ્વર જવું જોઈએ, ગણેશ્વરી માતાજીએ જવું જોઈએ, લખાપીર દાદાએ જવું જોઈએ. મહાશ્રીથી બાગાસરના રોડ ઉપર જાઓ એટલે તમને પક્ષીઓ મળે, રણ જોવા મળે, પાણી જો મળે અને બહુ મજા આવે રોડ બને છે. અને એ રોડ તો આપણો રાજસ્થાન અને ગુજરાતનું એક જોડાણ બનાવી દીધું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે આવ્યા છીએ વાવ તાલુકાના હરિપુરા ગામે. મારા હાથમાં એક પુસ્તક છે, એક પ્રવાસી. આ પુસ્તકના લેખક છે શ્રી કાંતિલાલ હેમાણી. કાંતિભાઈ હરિપુરા ગામના નિવાસી છે, વાવ તાલુકાનું હરિપુરા ગામ. કાંતિભાઈ માત્ર લેખક જ નહીં પણ અનેક સેવાભાવી સંસ્થાઓમાં પોતે કાર્યરત છે. તે ઉપરાંત શિક્ષક હોવાના નાતે શિક્ષક સંગઠનના હોદ્દેદાર પણ છે અને પોતે એક લેખક, ક્રિએટર અને યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તો આજે આપણે એમને રૂબરૂ મળી અને એમના જીવન વિશે, એમના શિક્ષણના અનુભવ વિશે અને અનેક સંસ્થાઓમાં એમણે જે કામગીરી કરી એના વિશે આપણે વાતો કરીએ. તો ચાલો મળીએ શ્રી કાંતિલાલભાઈ હેમાણીને. નમસ્કાર કાંતિલાલભાઈ. નમસ્તે દિનેશજી, તમારું મારા ગામમાં અને મારે ઘરે સ્વાગત છે. પધારો. જી આભાર. કેમ છો? એકદમ મજામાં. આનંદ. હવે આપને ખ્યાલ જ છે, આપણે વારંવાર મળતા હોઈએ છીએ. હું આ રીતે ઇતિહાસને લગતી કે સાહિત્યને લગતી કે એવી કોઈ જે વ્યક્તિ હોય એમને જોડે આપણે જઈને એમના અનુભવો વિશે, આપણા વિસ્તારની જે છુપાયેલી કેટલીક વાતો હોય છે એ અમે જઈને એમની પાસેથી આ વાતો બહાર લોકો સુધી મૂકવાનો કોશિશ કરતા હોઈએ છીએ. તો આજે અમને વિચાર આવ્યો કે આપ એક પુસ્તકના લેખક પણ છો, આ વિસ્તારની ઘણી બધી ઐતિહાસિક વાતોના પણ આપ જાણકાર છો અને લગભગ 3 દાયકાથી વધારે આપ શિક્ષક તરીકે પણ કામગીરી કરી છે. તો એટલા માટે આપણે મળવાનું થયું છે. આભાર. જી. હવે પહેલું જ કાંતિલાલભાઈ આપણે હું પૂછવાનું થાય કે આપ આપના પરિવાર વિશે જરા વાત કરો. સરસ. તો મારો પરિવાર નવા વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના હરિપુરા ગામમાં રહે છે અને મારા દાદા જે હેમા બાપુ હતા એ હરિપુરાની બાજુમાં તળાવ ગામ છે ત્યાંના વતની હતા. પછી 1874 ની અંદર હરિસિંહજીએ હરિપુરા ગામ વસાવ્યું. અચ્છા. તો ત્યારે સ્ટેટ રાજાશાહી હતી, તો નવું ગામ વસાવવું એ રાજાઓ માટે એક અલગ પ્રકારનું છોગું કહેવાય, એક વિશેષતા કહેવાય કે રાજા ગાદી ઉપર હોય એટલે પોતાના નામ એક ગામ હોય. તો હરિપુરા ગામ વસાવ્યું. તો પછી મારા એમા બાપુ તળાવથી હરિપુરા આવી ગયા. તો અત્યારે તો મારો પરિવાર 30 જેટલા પરિવારો છે અને દરેકે હેમા બાપુને યાદ કરીને એમની સરનેમ અમે સ્વીકારી છે, હેમાણી. એટલે આપનું નામ કાંતિલાલ હેમાણી જે ત્યાં ઓળખે છે. બરાબર. મતલબ કે હરિસિંહ બાપુએ હરિપુરા નામ
હા, હરિસિંહ બાપુના નામ ઉપરથી હરિપુરા. હરિપુરા ગામનું નામ હરિપુરા છે, જી. પણ એ જ્યારે એ રાજા તરીકે એ વખતે હરિસિંહ બાપુ હતા, જી. એટલે એમના નામ ઉપરથી હરિપુરા નામ પાડવામાં આવ્યું. જી, જી. ત્યારે અમે જે 6 ભાઈ છે, એમાં સૌથી મોટા ભાઈ શ્રી લાખાભાઈ, એમના 4 દીકરાઓ સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે. એમાં પરિવારમાં બધા જ આમ તો બધા જ ફિલ્ડમાં છે. આરોગ્ય વિભાગમાં છે, લશ્કરી વિભાગમાં છે, સંરક્ષણ વિભાગમાં છે, પીડબ્લ્યુડી વિભાગમાં છે. અને સૌથી વિશિષ્ટ મારા ભત્રીજા શ્રી મસરૂભાઈ હેમાણી, એમને એમ થયું કે તેઓ એક્સિસ બેંકમાં નોકરી કરતા હતા. જો નોકરી ત્યારે અઘરી વસ્તુ છે, નોકરી કરતા હતા, એમ થયું કે એક્સિસ બેંક તો ખૂબ સારી વસ્તુ છે, પણ જે એમણે ચણિયા ટોળી નામનું ગુજરાતી ફિલ્મ આવ્યું છે, એમાં કે કોકની નોટો કેટલી સુધી ગણાવી. તો એવા એક વિશિષ્ટ ભાવ સાથે એમણે નક્કી કર્યું કે મારે પોતાનો બિઝનેસ હોવો જોઈએ, મારો પોતાનું આઈડિયા હોવો જોઈએ. તો એમના આઈડિયા માટે એવું એક્સિસ બેંકની નોકરી છોડીને અલગ રીતે કામ કર્યું અને અત્યારે પોતે ગાંધીનગર યુનિવર્સિટીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. અને અમારા પરિવારની અંદર આવી એક બાઉન્ડ્રીથી બહાર વિચારીને પ્રગતિ કરીને યુવાનો માટે જરૂરી હતી. આજના યુગમાં તમે એક કોઈ ચોક્કસ વાતમાં બંધાયેલા ન રહો, પણ એની કોઈ એવી રીતે કે જેનાથી તમે તમારો પોતાનો પણ વિકાસ કરી શકો, પરિવારનો પણ વિકાસ કરી શકો. તો એવી રીતે મસરૂભાઈ હેમાણી છે, એ ગાંધીનગર યુનિવર્સિટીના ડાયરેક્ટર છે અને પોતાની સ્વતંત્ર ઓફિસ ધરાવે છે ગાંધીનગરમાં. એવી રીતે વસરામભાઈ હેમાણી છે, જે પીડબ્લ્યુ પોતે સારા એન્જિનિયર છે, અહીં આપણે જે નર્મદા નિગમ ચાલે એની અંદર. પછી મારા એક ભત્રીજા છે બળદેવભાઈ, જેઓ CISF માં નોકરી કરે છે. પ્રકાશભાઈ છે, એ આરોગ્ય વિભાગની અંદર આયુષ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. કિરણભાઈના બંને દીકરાઓ છે. જો આ પરિવારમાં કેટલી સરસ વિશેષતાઓ થાય છે કે કિરણભાઈના જે બંને દીકરાઓ છે, એમને જે પરણાવે છે, એ બંને પુત્રવધુઓ મારે ઘરે આવવાની છે થોડો સમય પછી. એ બંને ડોક્ટર છે. એકને MBBS ચાલુ છે અને બીજા પણ આરોગ્ય BH MS, એ રીતે બંને પુત્રવધુઓ પણ આરોગ્ય વિભાગમાંથી આવવાની છે. એટલે અમને ગર્વ છે કે અમે જે લેવલ ઉપર હતા, તો અમારા સ્નેહીઓએ પણ અમારું પૂરેપૂરું માન સન્માન જાળવીને અમારી સાથે જોડાયેલા છે. એટલે સાહેબ આ બીજા માટે પ્રેરણાદાયી છે. એટલા માટે જ મારે આ તમને વિશેષ આટલું ડિટેલથી પૂછવાનું કારણ એ હતું કે બીજા લોકોને આમાંથી પ્રેરણા મળે, પોતે શિક્ષણથી શું બદલાવ આવી શકે, એના માટે મારો પૂછવાનો હેતુ એ હતો. તમે શિક્ષણના બદલાવની વાત કરી તો મેં મારું જે પુસ્તક લખ્યું છે, એક પ્રવાસી, તો એક પ્રવાસીમાં મેં મારા દાદા વિશે, પિતાશ્રી વિશે લખ્યું કે તમે અમને યોગ્ય ભણાયા, નહીતર તો અમે કોઈ એવા દેશની અંદર જન્મ્યા હોત, એવું અમારો જિંદગી જન્મારો નીકળી જોત. કારણ કે અત્યારે જો તમારી પાસે શિક્ષણ નથી હોતું અને શિક્ષણ હોય છે, એ બંને પરિવારમાં ઘણો બધો ફરક હોય છે. તો સાહેબ આપણે કીધું કે હરિપુરા ગામ, હવે દરેક ગામની કંઈક ને કંઈક વિશેષતા હોય છે, એમ આપના ગામની કંઈક વિશેષતા વિશે જરા વાત કરો. આપણે ભારતીય સંસ્કૃતિ અને એમાં ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં જે ગામનો સંકલ્પ છે, સાથે રહેવું, સાથે રહેવું અને સાથે સુખ દુઃખમાં સહભાગી થવું, તો એવો જે ગામની સંકલ્પના છે હિન્દુ સંસ્કૃતિની, એમાંનો હું મારા ગામનો મને ગર્વ છે કે હું હરિપુરામાં જન્મ્યો છું. ઉત્કૃષ્ટ ગામ છે. ખાસ કરીને મારા ગામની અંદર એક સંત થઈ ગયા અરજણપુરી બાપુ. તો અરજણપુરી બાપુ એ અને મારા પૂજ્ય પિતાશ્રીના ભાઈ શ્રી પ્રેમા બાપુ અને ગામની અંદરથી લાદા બાપુના પિતાશ્રી હરજી બાપુ, બીજલા બાપુ, આ બધા અરજણપુરી બાપુની ખૂબ સેવા કરી. અને એ બાપુનું અહીં ગામથી થોડું પૂરું થયા પછી તળાવના કિનારે એમની સમાધિ લીધેલી સ્થળ પણ છે. અને અત્યારે પણ અમારા ગામના લોકો જ્યારે બીજ અથવા એવા એમની જે તિથિ હોય એ દિવસોની અંદર એમને નમસ્કાર કરવા માટે જાય છે. તો આવા સંતો હોવા અને એની સાથે સાથે ગામની અંદર જે ધાર્મિક સ્થાનો છે એનો પણ પૂરું ખ્યાલ રાખવામાં, જેમ કે અમારા કુળદેવી ખોડિયાર માતાજી, ગામની અંદર હનુમાનજી મહારાજ છે, શંકર ભગવાન છે, નરેન્દ્રેશ્વર એમ જેમનું નામ છે. તો આ બધી એક જે ગામની સંકલ્પના હોય છે, મંદિર, આધ્યાત્મિક જગ્યા, ગામની અંદરનો આ બધાની સાથે સાથે ગામમાં રહેવા વાળા વ્યક્તિઓની એકબીજા સાથેનો જે જોડાણ છે, આધ્યાત્મિક ભાવ છે, બિલકુલ લાગણી ભાવ છે, એ જ ગામને ગામ તરીકે ઉપસાવે છે. જેમાં હું મારા ગામની અંદર આ બધી જ સંકલ્પનાઓ છે, પ્રેમ ભાવ છે, લાગણી ભાવ છે, ધાર્મિક ભાવના છે, એકબીજાને સાથ સહકારથી જીવવાની ભાવના છે. તો આ બધી જ વાતો મારા ગામમાં આવી જાય છે, એનો મને ગર્વ અને આનંદ છે. એટલે સાહેબ એવું કહી શકાય કે લોક સાહિત્યમાં કહે છે કે પંખીના માળા જેવું ગામ, એટલે અહીંયા એ સંકલ્પના સાકાર થતી એવું લાગે છે. બિલકુલ સાહેબ, હવે આપણા પરિવારમાં હું પણ જાણું છું, મારે આપણે વ્યક્તિગત સંબંધો છે એ રીતે કે લગભગ ઘણા બધા શિક્ષિત અને સરકારી કર્મચારીઓ છે. તો આમ ગામડાની અંદર આટલું શિક્ષણનું પ્રમાણ હોવું એ બીજા માટે પ્રેરણાદાયી છે.
તો આપના પરિવારના શિક્ષણ વિશે જરા વાત કરો. સરસ. સૌથી તો હું વંદન કરું છું મારા દાદા હેમા બાપુજીને, અને વિશેષ વંદન મારા પરમ પૂજ્ય પિતાશ્રીને રૂપા બાપુને, જી કે રૂપા બાપુ એ સમયમાં હું મારી જે બોલપેન છે એવી રીતે પોતે એમના ખિસ્સામાં બોલપેન રાખતા. વાહ. એટલે આજથી કરીને 60-70 વર્ષ પહેલા ખિસ્સામાં બોલપેન રાખવી એ એક જી. વિશિષ્ટ ઘરેણું હતું. જી જી એટલે એમણે ફક્ત બોલપેન રાખી નહીં, જી. પણ એમને તો શિક્ષણ એમને ભોરલમાં લીધેલું 4 ધોરણ સુધી. અચ્છા, એ ટાઈમે પોતે હા, 4 ધોરણ એ ભણેલા છે. ટાઈમે મારા પિતાશ્રી 4 ધોરણ સુધી ભણેલા. જી. પછી અમે 6 ભાઈ છીએ, તો દરેક ભાઈને પોતે ભણાવવા માટે એમના એજ્યુકેશન માટે ખૂબ સરસ પ્રયત્નો કરેલા, અને એમને જે ભણાવવાના પ્રયત્નો કર્યા એની લીધે 1990 ની અંદર હું સૌપ્રથમ પીટીસી માં ગયો હતો. મારા ગામની અંદરથી પીટીસી માં જવા વાળો છું વ્યક્તિ તરીકે હું સૌથી પ્રથમ. તો મારા ગયા પછી મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, નાના ભાઈ કિરણભાઈ, આ બધાને પણ એક વિશેષ પ્રેરણા મળી કે ભાઈ પીટીસી કરે છે તો આપણે પણ કરી શકીએ. તો એના પછી તરત જ કિરણભાઈએ પણ 2 વર્ષ પછી પીટીસી કર્યું. એવો પણ અત્યારે ગામની હરિપુરા ગામની અંદર અનુપમ શાળાના આચાર્ય શ્રી છે. એટલે મારા પરિવારની અંદર તમે જે વાત કરી એમાં આ એક તો પરમેશ્વરની કૃપા હોય અને આપણી પોતાની મહેનત હોય. તો પરમેશ્વરની કૃપા અને મહેનત આ બંને જ્યારે સુમેળ સાધાય છે ત્યારે આપણી પ્રગતિ ખૂબ સારી રીતે થતી હોય છે. તો આવા અમારે 1998 સુધી મારા ગામની અંદર પાકો રસ્તો નહોતો. એટલે મતલબ કે પાકા રસ્તો આવ્યો એના પહેલા મારા ગામમાં શિક્ષણ સારી રીતે આવી ગયું. હા, એટલે મોટી વાત છે એમ કે તો જે મારા ગામના અગાઉ આવી ગયેલા ગુરુજીઓ, નારાયણભાઈ પટેલ થી બીજા ઘણા બધા ગુરુજીઓ, એમને પણ હું યાદ કરું છું કે એમણે લાગણીથી શિક્ષણ આપ્યું, જેના લીધે મારા ગામની અંદર અત્યારે ખૂબ સારી પ્રમાણ મારા પરિવારમાં અને મારા ગામમાં બંનેમાં શૈક્ષણિક રીતે સામાન્ય ગામ કરતા ખૂબ અમારું ગામનું શૈક્ષણિક રીતે આગળ છે. શૈક્ષણિક તો આગળ છે, પણ સામાજિક રીતે અમે જોડાયેલા છીએ, એટલે શિક્ષણનો અને સમાજનો બેને સદુપયોગ થયો છે. સાહેબ, આપે આપના પરિવાર વિશે વાત કરી. આપનો પરિવાર બહુ શિક્ષણ ક્ષેત્રમાં અલગ અલગ વિભાગોમાં કામ કરે છે, આ જાણ્યું. પણ અમને માહિતી છે કે માત્ર ખાલી નોકરી નથી કરતા, પણ બહુ શ્રેષ્ઠ કામગીરી કરે છે. તો આપ, મને ખ્યાલ છે કે આપના પરિવારમાં ઘણા બધા લોકોને સારા એવા એવોર્ડથી નવાજેલા છે. તો એ જરા કઈ પ્રસિદ્ધિ અમને મેળવી છે એ વિશે જરા વાત કરો. એવોર્ડ મળવો એ ખૂબ ગર્વની બાબત છે. આપણે કરેલું કામ કોઈ વિશિષ્ટ રીતે જોવે ત્યારે જ આપણને એવોર્ડ મળતો હોય છે. તો એવોર્ડની બાબતમાં એમ છે કે મારા નાના ભાઈ જે કિરણભાઈ અહીં અનુકૂળ સ્કૂલમાં છે હરિપુરામાં, એમને શ્રેષ્ઠ બીએલઓ તરીકે એવોર્ડ મળેલો. જો બીએલઓ ની અંદર તો લોકો એટલા ડરી જતા હોય છે, આમ ભયવાળી બહુ ટેન્શન વાળું કામ હોય છે, છતાં એવું ટેન્શન વાળા કામની અંદર પણ એમણે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ બીએલઓ તરીકેનો આજથી કરીને 2019 ની અંદર બરાબર શ્રેષ્ઠ બીએલઓ તરીકે એવોર્ડ કિરણભાઈએ પાલનપુર જઈ અને કલેક્ટર સાહેબના હસ્તે લીધેલો. એ ખૂબ ગૌરવની ક્ષણ હતી. એના પછી મારા જે 4 સંતાનો છે, ક્રિષ્ના સૌથી મોટી, પછી જિજ્ઞા, સાગર ને નિલેશ, તો 4 સંતાનો એ દિવસોમાં ચેસ ખૂબ સરસ રીતે રમે છે. તો એમને ચેસ રમીને પણ ઘણા બધા રાજ્ય લેવલ સુધી ચેસ રમ્યા છે. બરાબર. એમાં સાગરભાઈ અને નિલેશ 4 બાળકો રાજ્ય લેવલ સુધી ચેસ રમી અને ચેસનો ખિતાબ પણ જીતેલા છે. બરાબર. હવે એવોર્ડ ની સાથે જે અમે 6 ભાઈ અને એક બેન છે મારી, નીલાબેન, જો આંગણવાડી કાર્યકર છે અરજણપુરામાં. તો એમણે જ્યારે આપણો અહીં પ્રજાસત્તાક દિનની ઉજવણી થયેલી સણવાળ ખાતે, તો એમાં એમને શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકેનો એમને એવોર્ડ મળેલો છે. એટલે ભાઈઓએ એમ એવોર્ડ લીધા છે, પણ અમારી બેને પણ સરસ એવોર્ડ લીધો છે. સૌથી વિશિષ્ટ એવોર્ડોમાં હું મારા દીકરા નિલેશ, જે હું આપને થોડો પછી પ્રોવાઈડ કરીશ, એ નિલેશભાઈને એવોર્ડ મળ્યો છે. આપણા રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી સાહેબ, એમના હસ્તે એમને ઇનોવેશન બાબતનો એવોર્ડ મળેલો છે. બહુ સરસ. તે મારા પરિવાર, આવા બાળકો છે ને એ આપણને જોઈ જોઈને શીખતા હોય છે. તો હું પણ સતત ઇનોવેશનના પ્રવાસે જતો, તો વેકેશનની અંદર હું આ બાળકોને લઈને ઇનોવેશન જે પ્રવૃત્તિ થાય છે, ગાંધીનગરની બાજુમાં એક જગ્યા છે સંસ્થાની અંદર, ત્યાં નિયમિત મળવાનું થાય છે. અને અહીંયા સૃષ્ટિ સંસ્થા અને દાદા છે એમની સાથે મળવાનું થયું, ચેતનભાઈ પટેલ ને એમની સાથે. તો નિલેશ ત્યાં નિયમિત આવ્યા, પછી વર્કશોપ કર્યા, અને ત્યાં IIM ના વિદ્યાર્થીઓ પણ આવ્યા. તો એમની સાથે નિલેશના વિચારો એમણે સાંભળ્યા IIM ના વિદ્યાર્થીઓ, અને નિલેશના વિચારો પ્રમાણે એમણે એક ડિઝાઇન કરી, અને એ ડિઝાઇન છે એ એમને શું કહેવામાં આવે છે, પેટર્ન પણ મળેલી છે. તો પેટર્ન પણ નિલેશભાઈને મળેલી છે એ ઇનોવેશન બાબતની, અને એ પેટર્નના લીધે એમની પસંદગી ઇનોવેશનમાંથી, અને રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રણવ મુખર્જી સાહેબના સાથે નિલેશભાઈને, જે મારા સૌથી નાના દીકરા છે, એમને રાષ્ટ્રપતિ એવોર્ડમાં મળેલો છે. આના સિવાયના બીજા એવોર્ડ છે
કે મને પોતાને સૌરવ ટ્રસ્ટ દ્વારા એક એવોર્ડ મળેલો છે. અને સૌથી વિશિષ્ટ મારા માટે પરિવારનો જે એવોર્ડ છે એ મારા નાના ભાઈ કિરણભાઈને મળેલો છે, જે પોરબંદર ખાતે શ્રી હરિ મંદિર છે અને એની અંદર રમેશભાઈ ઓઝા, એમને ભાઈજીના નામે આપણે ઓળખીએ છીએ, એ રમેશભાઈ ઓઝા સાહેબના અને આપણા માનનીય અધ્યક્ષ શ્રી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે એ એવોર્ડ મળેલો છે. અને એ એમને ગુરુ ગૌરવ એવોર્ડ કહેવામાં આવે છે. અને પોરબંદરની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે એ એવોર્ડ આપવામાં આવે છે, સંદીપની એવોર્ડ એનું નામ આવે છે. અને એ દરેક જિલ્લામાંથી એક શિક્ષકને આપવામાં આવે છે. એમાં ગઈ સાલ એ કિરણભાઈને એવોર્ડ બનાસકાંઠા જિલ્લામાંથી મળેલો છે. એમણે એમની ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરેલી છે અને દિલ દઈને એમને કામ કર્યું છે. શાળા બહુ સરસ, શાળાએ બહુ સરસ કામ કર્યું. તો હું આપણે એક રિક્વેસ્ટ પણ કરીશ, જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે એક દિવસ આપ હરિપુરા શાળાનો પણ એક સરસ વિડીયો લ્યો કે જેના લીધે આપણી સાથે કામ કરતા શિક્ષક મિત્રોને પણ એક પ્રેરણા મળે કે શાળામાં કઈ રીતે કામ કરવું જોઈએ, બાળકો સાથે કઈ રીતે કામ કરવું જોઈએ, શિક્ષકો સાથે કઈ રીતે કામ લેવું જોઈએ. વાલીઓ, બાળકો, શિક્ષકોના બધો સહયોગ લઈ એનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ હરિપુરા શાળા છે. અમે પણ હરિપુરા શાળામાંથી પ્રેરણા લઈએ છીએ, કારેલી સ્કૂલમાં લઈએ છીએ. અને અમારા ભત્રીજા ભરતભાઈ જે બરડીમાં નોકરી કરે છે શિક્ષક તરીકે, એ પણ ઘણી બધી અહીંથી પ્રેરણા લેતા રહેતા હોય છે. હવે સાહેબ, એક પ્રવાસી, આ બહુ સરસ પુસ્તક મારા હાથમાં છે, આપે આનું લેખન કર્યું છે, તો આ પુસ્તક વિશે જરા વાત કરો આપ. આમ તો પ્રાથમિક શિક્ષકની નોકરીમાં અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આપવાની થતી હોય છે. તો એ સમયમાં એવું થયું કે મારે 20નો ગ્રેડ લેવા માટે CCC ની પરીક્ષા આપવી પડે. મારા ઘરમાં શરૂઆતથી જ નરસિંહભાઈ મોટાભાઈ છે, કમ્પ્યુટરની ઝેરોક્ષ દુકાન ચલાવતા, પણ એમના પૂરતું આપણે જઈને કોઈ લાંબો રસ ત્યારે લીધેલો નહીં. પણ પછી ખબર પડી કે CCC માં કમ્પ્યુટર વ્યવસ્થિત રીતે આવડવું, કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. તો મેં કમ્પ્યુટર શીખ્યા. પછી મને એટલી બધી લખવાની મજા આવી ગઈ ને, તો ધીરે ધીરે મારા જે અનુભવો હતા, વિચારો હતા કે હું ક્યાંય પ્રવાસ કરીને આવું, તો એ બધું મેં લખવાનું ચાલુ કર્યું. અને એ દિવસોમાં એક દુર્ઘટના એ બની કે આપણા દેશમાં, આખા વર્લ્ડમાં કોરોના આવી ગયો, એટલે તમે ઘર છોડીને બહાર જઈ શકો નહીં. તો ઘર નથી છોડવાનું, તો ઘરની અંદર મેં એવો સદુપયોગ કર્યો કે કમ્પ્યુટરનો પૂરેપૂરો સદુપયોગ કર્યો અને લેખન કર્યું. એના પછી જો કે વધારે સમય લખવાના આંગળાના લીધે એક બે ઇન્જેક્શન લેવા પડ્યા, પણ મારું લેખન થઈ ગયું. મારા જે અનુભવો હતા, મારા જે વિચારો હતા, એ બધા વિચારો મેં મારા એક પ્રવાસી નામના પુસ્તકમાં મતલબ સાહેબ, આમાં શા વિશે આપના બધા જે અનુભવો છે, જે આપ જે જગ્યાએ ફર્યા છો એ વિશે, ખાસ કરીને પ્રવાસ વર્ણનો છે અને ટૂંકી વાર્તાઓ બંને મિક્સ છે. પ્રવાસ વર્ણનો પહેલથી મને કાકા સાહેબ કાલેલકર હિમાલયનો પ્રવાસ એક પુસ્તક ખૂબ ગમતું. અને કાકા સાહેબ કાલેલકરે જે રીતે પ્રવાસનું નોંધ લખી, એના પછી સ્વામી સચ્ચિદાનંદજીએ જે પ્રવાસો કર્યા, એ બધે થયા છું. પણ મારે પણ કેટલાક, આપણે પ્રવાસમાં ખરેખર ખૂબ જ મજા આવે. જોકે પ્રવાસની અંદર જોખમો પણ ઘણા રહેલા છે, પણ છતાં પ્રવાસમાં આપણને ખૂબ મજા આવે. તો મજા આવતી પ્રવૃત્તિઓ યાદ રહી ગઈ. અને એના પછી મેં જે પ્રવાસો કર્યા, પગપાળા કચ્છમાં મેં PTC કરી ત્યારે હું કર્યો છું, એ પણ મેં ઘણી બધી અંદર કરી છે. સાહેબ, પાઠ્યપુસ્તક મંડળમાં આપે લેખન કામ કરી છે, એવી જરા વાત કરો. તો એક શિક્ષક હોવું અને પોતાના જ લખેલા પુસ્તકો બાળકોને ભણાવવાનું એ ગર્વ અને આનંદની મિશ્રિત લાગણી આપણને અનુભવ કરાવે છે. 2005 ની અંદર એ વખતે GCRT એ નક્કી કર્યું કે આપણે પુસ્તકોનું આયોજન કરીએ છીએ, તો પુસ્તકો મોટા મોટા લેખકો હોય એ લખી નાખતા એવું બનતું. પણ GCRT એવું નતું કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર, જે પ્રાથમિક શાળામાં જાતે જ કામ કરે છે, જાતે અનુભવો લે છે બાળકો સાથે, એમની પાસે આપણે પુસ્તકો લખાવી. તો 2005માં બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષા લેવામાં આવી લેખકો માટેની. બધા જ મહત્તમ શિક્ષકો એમાં પરીક્ષા આપી, જેમાં સામાજિક વિજ્ઞાનની મેં પરીક્ષા આપેલી 2005માં. અને એની અંદર હું બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વિજ્ઞાન પ્રથમ આવ્યો અને મારી પસંદગી એ વખતે પાઠ્યપુસ્તક લેખનમાં થઈ. વાહ. હવે સાહેબ, આપે લેખન, આ બધું હાર્ડ કોપી, આ બધું તમારી પાસે જે આપે લેખન પણ કરેલું છે. હવે જેમ જેમ સમય બદલાતો ગયો, એમ ટેકનોલોજીનો આવિષ્કાર થતો ગયો અને શિક્ષણમાં ને બધી જગ્યાએ, સમાજમાં બધી જગ્યાએ ટેકનોલોજીનું પ્રભુત્વ વધતું ગયું. તો આપે પણ એ પ્રમાણે ફેરફાર કરીને આપ ટેકનોલોજીમાં આવ્યા અને આપે જે આપની વાતો હતી બધી એક YouTube ચેનલ બનાવીને એમાં વાત કરવાનું શરૂ કર્યું. તો એ આપની YouTube ચેનલનું નામ શું છે અને એ વિશે જરા વાત કરો. સરસ. આમ તો લેખન માટે શરૂઆતમાં લેખનથી કરી. તો એ સમયે ફેસબુક ઉપર જોડાણા પછી મેં વટનો કટકો વાવ એવો એક લેખ લખ્યો. વટનો કટકો વાવ એવો એક મેં લેખ લખ્યો, જેની અંદર મેં વાવના લોકો કેવી મુશ્કેલીઓમાંથી પણ પોતાનો વટ કેવી રીતે જાળવી રાખે છે, અને 1986-87ના દુષ્કાળમાં એના લોકો કેવું કામ કર્યું,
એ લખ્યા પછી ઘણા બધા લોકોના ઘણા બધા ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો મળ્યા, એટલે મેં લેખન કર્યું. પણ પછી એમ થયું કે આટલું બધું લાંબુ વાંચવા વાળો પ્રજા હવે મળે કે કેમ. તો ટેકનોલોજીનો યુગ હતો અને મારા 2 સંતાનો સાગર ને નિવેશ અને જિજ્ઞાન કૃષ્ણા 4 સંતાનો છે. તો આ બધાએ પણ એમને સાથ સહકાર આપ્યો અને એમની સાથથી મેં એક યુટ્યુબ ચેનલ કે જે મારા નામ ઉપરથી જ રાખી, કાંતિલાલ હેમાણી. અને એ યુટ્યુબ ચેનલ ઉપર હું જ્યાં જ્યાં ગયો, પ્રવાસમાં માઉન્ટ આબુ ગયા કે ફરવા ગયા કે મારા ગામ, મારા નોકરીના ગામ કારેલીની બાજુમાં ગામડી છે, એ ગામડીના બંગલે, એ જ્યાં જ્યાં ગયા એને લોકો પાસેથી થોડી માહિતી મેળવી અને એને એક રસપ્રદ વિડીયો બનાવવા આવ્યો. અને એ યુટ્યુબ ચેનલને પણ લોકોએ ખૂબ આવકારી. અને જેના લીધે હું તમને દર્શકોને પણ વિનંતી કરું છું કે જો તમારી પાસે કોઈ કળા હોય, સંગીતની હોય, રમત ગમતની હોય, તો એ કળાને તમે પ્રદર્શિત કરો. અને અત્યારે તો તમે વૈશ્વિક વ્યક્તિ છો, તમે અત્યારે વૈશ્વિક, તમે પોતે પણ વૈશ્વિક વ્યક્તિ છો કે તમારી પાસે કોઈ કળા હોય ને તમે એ રીતે શેર કરો. અને શેર કરવા માટે મસ્ત પ્લેટફોર્મ છે, ઘણા બધા પ્લેટફોર્મ છે કે તમે શક્ય છે કે 5-10 મિનિટમાં છે તમારો જ વિડીયો અમેરિકા, અલાસ્કા કે જાપાન, કોરિયાની અંદર પણ જોવા મળી શકે છે. તો તમારામાં પણ કોઈ કળા હોય તો તમારે જરૂર આ પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ. સાહેબ, એક રણછોડભાઈ પગી, એ વિશે આપે બહુ સરસ લેખ લખ્યો. એ વિશે જરા થોડીક ટૂંકમાં વાત કરો અને રણછોડ પગી આપને કઈ રીતે લખવાનું થયું એ વિશે આપના અનુભવ વિશે. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણા વિસ્તારની આપણે વાત કરતા હોઈએ અને રણછોડ પગીને યાદ ન કરીએ તો એવું ના બની શકે. તો સૌપ્રથમ તો સાધના સામાયિક ચાલે છે આપણા ગુજરાતની અંદર અને બહુ બહોળો એનો વાચક વર્ગ છે સાધના. તો એ વખતે મારા મિત્ર ઇન્દ્રવદનભાઈ નિયમિત એમની સાથે મળવાનું થાય. તો એમને કીધું કે આપણે સાધના સામાયિકમાં આપણા વિસ્તારના રણછોડ પગી બાપુ થઈ ગયા છે, એમના વિશે આપણે લેખ લખવો જોઈએ. જોકે એમના પહેલા 10 વર્ષ પહેલા જયારે પોતે બાપુ રણછોડ પગી જીવતા હતા ત્યારે એમને જીવંત વખતે પણ હું મળેલો. અને અમારા જીસીઆરટી માંથી સંજયભાઈ ત્રિવેદી સાહેબ આવેલા. તો ત્રિવેદી સાહેબ આગળ દાડે ફોન કર્યો કે કાંતિભાઈ મારે વાવથરાજમાં ફરવું છે, તો શું શું જોવું જોઈએ. તો મેં ઘણા બધા સ્થળો બતાવ્યા કે ચલો મુળીશ્વર મહાદેવ જવું જોઈએ, કપિલેશ્વર જવું જોઈએ, નડેશ્વરી માતાજીએ જવું જોઈએ, લખાપીર દાદાએ જવું જોઈએ, આવું બધી વાતો કરી. અને હવે તો હું કોઈને ભલામણ કરું કે તમારે ક્યાં જવું જોઈએ, તો એમને કેવું છે કે માવસરી થી બાકાસર સુધીના રોડ ઉપર તમારે અચૂક પ્રવાસ કરવો. બિલકુલ. માવસરી થી બાકાસર ના રોડ ઉપર જાઓ એટલે તમને પક્ષીઓ મળે, રણ જોવા મળે, પાણી જો મળે અને બહુ મજા આવે રોડ બને છે. અને એ રોડ તો આપણો રાજસ્થાન અને ગુજરાતનું એક જોડાણ બને છે. તો આવી એક અમારું જોડાણ થયું. મને ઇન્દ્રવદનભાઈ મળ્યા તો ઇન્દ્રવદનભાઈ કીધું કે આપણે પગી બાપુ વિશે લખવું છે, રણછોડ પગી બાપુ. તો અમે એક દિવસ એ દિવસે અમે બાઇક વાપરતા, બાઇક લઈને ગયા ત્યાં લીંબાળા એમના ગામ, અને એમના પરિવાર સાથે બેસીને મેં 2-4 કલાક સુધી ઘણી બધી વાતો કરી. એ વાતો એ રોમાંચકારી હતી અને એ રોમાંચકારી વાતો મેં બધી પછી મારી કલમથી ઉતારી, એમની પાસે પેલી સાંભળી, ત્યારે મુદ્દા લખીને આવ્યા. પછી ઘરે બેસી શાંતિ કમ્પ્યુટર ઉપર લખીને સાધનાની એ મુખ્ય કવર સ્ટોરી ઉપર છપાયેલો લેખ અને ખૂબ વિશાળ લોકોએ વાંચ્યો. અને પગી બાપુ એ આપણું ઘરેણું છે. અને હમણાંના દિવસોમાં પગી બાપુ એક સુંદર ઘટના એ બની છે કે લીંબાળા ગામની જે પ્રાથમિક શાળા છે એનું નામ પગી બાપુના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આપણા બધા માટે આ ખૂબ ગર્વની વાત છે. એક સિવિલિયન માણસ અને એ વખતના ફિલ્ડ માર્શલ સામ માણેકશા સાથે હર્યા ફર્યા અને જમ્યા, આપણા માટે ખૂબ ગર્વની મોટી વાત છે. હવે આપ માત્ર શિક્ષણ મેળવીને આગળ વધવા એવું નહીં, પણ આની સાથે સાથે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓમાં પણ આપ કામ કરો છો. તો અને શિક્ષક સંગઠનના પણ આપ જિલ્લાના હોદ્દેદાર છો. તો એ વિશે જરા આપ વાત કરો. વ્યક્તિ એકલો હોય ને તો ક્યારેક પ્રગતિ કરી શકતો નથી. હંમેશા કોઈ પણ સારા સંગઠનમાં તમે હો તો સંગઠનના લીધે તમે તમારી તાકાત અનેક ગણી વધી જતી હોય છે. તો સંગઠનના સંબંધો, જોડાણો, મિત્રતા તમારી છેક સુધી પહોંચી શકે. તો હું શરૂઆતમાં ઉત્કર્ષ મંડળ નામનું એક અમારું શિક્ષકોનું શિક્ષક સંઘ ચાલે છે. એની અંદર શરૂઆતમાં હું વાવ તાલુકાનો પ્રમુખ હતો અને અત્યારે નવો વાવથરા જિલ્લો બન્યા. પછી મારા જ મિત્રોએ કીધું કે તમને આટલા સમય સુધી તાલુકાના પ્રમુખ તરીકેનો બહોળો અનુભવ છે, તો શિક્ષકોના પ્રશ્નોના વાચા આપી શકો અને શિક્ષકો સાથે મળી શકો. અને એના માટે એ લોકોએ મને જિલ્લાની જવાબદારી સોંપી. તો નવા વાવથરા જિલ્લો બન્યો એનો હું ઉત્કર્ષ મંડળનો પ્રમુખ તરીકે મને બનાવ્યો છે. બીજી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે કે જે ધાર્મિક જાગૃતિ માટે પ્રયત્નો કરે છે, એમની સાથે પણ હું જોડાયેલો છું. અને જેનાથી અમે પંચ પરિવર્તન આવે સમાજમાં એના માટે પ્રયત્નો કરીએ છીએ કે પર્યાવરણની દૃષ્ટિએ સારું કામ થાય, નાગરિક કર્તવ્યમાં નાગરિકો સારી રીતે વિચારતા થાય, કુટુંબ પ્રબોધન થાય, સ્વની જાગૃતિ આવે
અને સામાજિક સમરસતા આવે, આવા પંચ પરિવર્તનને લઈને પણ અમે સતત કામ કરીએ છીએ. સાહેબ 30 વર્ષ કરતા વધારે એટલે ગણો ને 3 દાયકાથી વધુ સમયથી આપ શિક્ષણ સાથે જોડાયેલા છો, તો આજના યુવાનોને વિદ્યાર્થીઓને આપ શું માર્ગદર્શન આપશો? આમ તો હવેની પેઢી છે એ આપણા કરતા ખૂબ જ ટેલેન્ટેડ છે. એ ટેકનોલોજીની જાણકાર છે, આધુનિક પરિસ્થિતિ અને ઝડપી વાકેફ થાય છે. છતાં પણ એક મિત્ર તરીકે મારે જો માર્ગદર્શન આપવાનું થાય તો યુવાનોને એમ કહું છું કે હર હંમેશા નવા રસ્તાઓ શોધતા રહેવું. નવા રસ્તા શોધજો, ક્યારે નિરાશ ન થતા. કારણ કે ઘણી વખત માણસ નિરાશ થાય, નિરાશ થવાનો કોઈ પ્રશ્ન નથી. એક દરવાજો બંધ થઈ જાય તો બીજા ઘણા બધા દરવાજા આપોઆપ ખુલી જતા હોય છે. તો યુવાનોને વિનંતી છે કે હર હંમેશા મહેનત કરજો અને નવા નવા રસ્તાઓ શોધજો. તમારી યુવાનીનો અર્થ જ એ છે કે કંઈક નવું કરવું. એટલે યુવાનો માટે આ છે. અને બાળકો તો આપણને બધાને પ્રિય હોય છે. આપણે નસીબદાર છીએ કે નાના બાળકો સાથે આપણે સતત કામ કરીએ છીએ. અને બાળકોના વાલીઓ માટે હું કહું છું કે તમારા બાળકોની અંદર અસીમિત સંભાવનાઓ રહેલી છે વિકસવા માટે. તો બાળકોને નિયમિત સ્કૂલે મૂકો. એમને જેનો પણ રસ રૂચિનો વિષય બાળકને હોય એ રસ રૂચિ તરફ બાળકોને ભણવા માટે પ્રેરવા જોઈએ, એવી વાલીઓને વિનંતી છે. બિલકુલ સાહેબ, તો આમ તો વાતો તો ઘણી બધી નીકળે અને ઘણા બધા વાતોનો સમયનો પાર ન રહે, એટલી બધી આપની પાસે ઘણી બધી માહિતી છે, ઘણા બધા વિષયોનું આપ જ્ઞાન ધરાવો છો. હવે અત્યારે સમયની મર્યાદાને કારણે આપણે આ વાત ટૂંકાવી છીએ. સાહેબ, આપે આપનો કિંમતી સમય ફાળવી અને અમારા દર્શક મિત્રોને આપે શિક્ષણ વિશેની, સામાજિક સેવાઓ, એની સંસ્થાઓ વિશેની યુવાનોને માર્ગદર્શન આપ્યું એ બદલ અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી સારા સમય મળતા રહેશો અને જે આપણા વિસ્તારનું સારું ટેલેન્ટ છે એને પ્રદર્શિત કરતા રહો. શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.